નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત 22 જૂનના રોજ બપોરે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંને ધાર્મિક વાતો કરી, ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે એવી વાતો કરી અને મહિલાનો વિશ્વાસ જીત્યો. પછી વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજિત 63,000 સોનાના દાગીના ઉતરાવી લીધા અને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. પોલીસે તપાસ શરૂ કરી. સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી અને પોલીસે બાલાસિનોર ખાતે દરોડા પાડી આરોપી વસીમ શેખ, સલમા શેખ તથા દાગીના ખરીદનાર સોની દક્ષેશ કુમાર શાહને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ કબજે કરાયો છે. શ્રી સંદેશદેવ સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ અક્ષયરાજ સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર ડિવિઝનમાં તથા વિસ્તારમાં જે પણ મિલકત સંબંધી ગુનાઓ જે થાય છે તેને ડિટેક્શન કરવાની મુહિમના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ સારી સફળતા મળી છે. જેમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક નોંધાયેલ ઘરફોડ જે છે કે જેમાં એમો એવી હતી કે બે વ્યક્તિ જે છે એ ગૂંગા બહેરા બની અને સવારના સમયે ઘરના લોકોને મળતા હતા, એને એપ્રોચ કરતા હતા અને પોતે ગૂંગા બહેરા છે એને કંઈક મદદ જોઈએ છે તેવી મદદની અપેક્ષા રાખતા હતા અને વાતચીત કરતા હતા. મદદ મળે તો ઠીક છે, પરંતુ જો મદદ ન મળે અથવા અન્ય કોઈ તક મળે તો ઘરમાંથી નાનો મોટો મોબાઈલ, લેપટોપ જેવી સામાન જે છે એ ચોરી કરવાની પણ એમની હેતુ હતો, ઈરાદો હતો અને એ મુજબ પાર પાડવામાં આવેલ હતું. જે મુજબ ગુનો દાખલ કરી અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ટીમ બનાવીને કામગીરી કરી હતી. હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તેમણે એનો ભેદ ઉકેલી પાડ્યો છે અને 2 જેટલા આરોપી જે છે કે જે બંને તમિલનાડુના જે છે એ અહીં આવ્યા હતા એને એની અટક કરવામાં આવી છે, એમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી મુદ્દામાલ જે છે લગભગ 1,01,000 જેટલો છે એ પણ રિકવર કરવાની કામગીરી ચાલુમાં છે. અને આ ષણમુગમ મુરુગન ઓર્ડર તથા શ્રીનિવાસન બંને તમિલનાડુના રહેવાસી છે. અન્ય એક ગુનામાં રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ચોરી કરવાની ઘટના અનુસંધાને પોલીસે ગુનો ડિટેક્ટ કરેલ છે. જેમાંથી ઇલેક્ટ્રિક કોપર વાયર અને ઇલેક્ટ્રિક મોટર જે છે તેની ચોરી થઈ હતી, તેને પણ રિકવર કરવાની કામગીરી ચાલુ છે. અને લગભગ 30,000થી આજુબાજુની જે મુદ્દામાલ છે એને ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જેમાં ઔરંગઝેબ, મુમતાઝ અલી શેખ અને જીતેન્દ્ર કુમાર શ્યામદાસ જે છે તેને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સર, આંતરરાજ્યના પેલા જે આરોપી પકડાયા છે તમિલનાડુ, તે લોકોએ અંકલેશ્વર સિવાય બીજી કોઈ જગ્યાએ ચોરીઓ કરી છે? એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે. અલગ અલગ રીતે એને આઈડેન્ટિફાઈ કરવાની અને આ બાબતે કોઈ એમના પ્રયત્ન થયેલા છે કે અન્ય કોઈ એમાં સામેલ છે કે કેમ તેની તપાસ હાલમાં ચાલુ છે. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે. અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે. જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે.